ફરી એકવાર ગુજરાતની સીમામાંથી ઝડપાયું છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ। આ સાથે જ આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે। ગુજરાતમાંથી સતત ત્રીજા દિવસે એટીએસે કોસ્ટગાર્ડ સાથે મળીને ભારતીય જળ સીમામાંથી 170 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું। હશીશ નામના ડ્રગ્સની બજારમાં કિંમત અંદાજે 60 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે। આ ડ્રગ્સ સાથે બે ભારતીયોની ધરપકડ પણ કરવામાં આવી છે। બંને આરોપીઓ પાકિસ્તાન જઈને ડ્રગ્સ લઈને આવતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। પોરબંદર જળસીમા નજીક એટીએસે કોસ્ટગાર્ડ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે। તો દ્રશ્યોમાં દેખાતા બંને આરોપીઓ પાકિસ્તાન જતા અને ત્યાંથી ડ્રગ્સ લઈને આવતા હતા। હશીશ નામનું આ જે ડ્રગ્સ ઝડપાયું છે તેની અંદાજે બજારમાં કિંમત 60 કરોડ રૂપિયા છે। સતત ત્રીજા દિવસે ગુજરાત એટીએસે ભારતીય કોસ્ટગાર્ડ સાથે મળીને આ ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ મોટી કાર્યવાહી કરવામાં આવી, જ્યાં જળ સીમામાંથી 170 કિલો હશીશ નામનું આ ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સની સાથે બે ભારતીયોની પણ ધરપકડ કરી છે। આ બંને ભારતીયો પાકિસ્તાન જઈને ડ્રગ્સ લઈને આવતા હતા। હશીશ નામનું આ ડ્રગ્સ છે અને જે ડ્રગ્સ ઝડપાયું છે 170 કિલો ડ્રગ્સ, જેની બજારમાં કિંમત 60 કરોડ રૂપિયા છે। ફિશિંગ બોટ ઉપરથી બે વ્યક્તિઓને પકડવામાં આવ્યા। એક મંગેશ તુકારામ, જે અગાઉ મેં આપણે વાત કરી છે, મૂળ રહેવાસી ભીડ મહારાષ્ટ્રના હતા, અને બીજો હરિદાસ રામનાથ કુલાલ, એ પણ ભીડના રહેવાસી છે। અને 28મીએ બપોરે જ્યારે આ ફિશિંગ બોટ પકડાઈ અને એમાંથી આ બે વ્યક્તિઓ મંગેશ અને હરિદાસ પકડાયા અને 173 પેકેટ હશીશનું પેકેટ મળી ગયું। તે પછી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની એક પ્રી પોઝિશન ટીમ જે પુણેમાં હતી, અને એ ટીમમાં એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન ભરવાડ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી વાઘેલા, એ લોકોને અગાઉથી પુણેમાં પ્લેસ કરી દેવામાં આવ્યું હતું। અને પુણેમાંથી કૈલાશ સનફ, જે અગાઉ મેં આપણે વાત કરી, એમને પિકઅપ કરવામાં આવ્યું, ડિટેન કરવામાં આવ્યું।